નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃત વિષયના 10મું કાવ્ય એટલે કે ત્વમેકા ભવાની, હે માં ભવાની તું એક જ છે એ પાઠની એટલે કે એ શ્લોકોની આજે આપણે શબ્દશઃ સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, એની પ્રસ્તાવના છે, પ્રસ્તાવના જોઈએ ત્યારબાદ આપણે એ 5 શ્લોકોને સમજશું. તો સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર કાવ્યની એક આગવી પરંપરા છે. સ્તુતિ કરવા માટેના સાધનરૂપ પદ્યોને સ્તોત્ર કહે છે. આવા સ્તોત્રો ક્યારેક મુક્તકના રૂપે એકાંકી સંખ્યામાં તો ક્યારેક 4, 5, 6, 7, 8 વગેરે શ્લોકોની સંખ્યામાં નિબદ્ધ હોય છે. સ્તોત્ર સાહિત્યમાં સૌથી વધારે પ્રસિદ્ધ આદિ શંકરાચાર્ય રચેલા સ્તોત્રને પ્રાપ્ત થઈ છે. એમણે કેટલાક સ્તોત્રો રચેલા છે તે ચોક્કસ કહી શકાતું નથી, એટલે કે એને કેટલા સ્તોત્ર રચ્યા છે ચોક્કસ કહી શકાતું નથી. ઘણા સ્તોત્રો એમના નામે પ્રસિદ્ધ થઈ ગયા છે. તેમના નામે પ્રસિદ્ધિ પામેલા આવા જ એક 8 શ્લોક ધરાવતા સ્તોત્રમાંથી 5 શ્લોકો પસંદ કરી અહીં પ્રસ્તુત કર્યા છે. જગદંબા ભવાનીની અહીં સ્તુતિ છે. સ્તુતિના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિનું અને અબોધ બાળકની ભક્તિનું સતત દર્શન થાય છે. અહીં વર્ણન છે તે પ્રમાણે આ સ્તોત્રનું ગાન કરનાર ભક્તને પોતાની સાંસારિક સંબંધીઓ જેવા કે માતા પિતા, ભાઈ બહેન, પુત્ર પુત્રી કે પતિ પત્ની જેવા દુન્વયી સંબંધોમાં જરાય રસ નથી. તેને મન તો આ મા ભવાનીમાં જ સર્વસ્વ છે. વળી શાસ્ત્ર, તપ અને તીર્થ, વ્રત કે ઉપવાસ જેવા સ્થૂળ કર્મકાંડ તરફ પણ રુચિ નથી. તેને તો માત્ર પોતાની આરાધ્ય દેવી ભવાનીના શરણે રહેવાનું પસંદ છે. તેને પૂરેપૂરી ખાતરી છે કે ગમે તેવા પ્રસંગે મારી રક્ષા કરનાર તો મા ભવાની માતા જ છે. સુંદર રીતે ગાઈ શકાતા આ સ્તોત્ર દ્વારા એ બોધ લેવાનો છે કે બાહ્ય કર્મકાંડ કરતાં અનન્ય શ્રદ્ધા સાથે સાદગાઈથી એટલે કે સાદાઈથી અને ગુણાત્મક જીવાતું જીવન વધારે મહત્ત્વનું છે. આ રીતે જીવતા માણસની રક્ષા કરવા મા ભવાની હંમેશા સદૈવને માટે તત્પર હોય છે, હંમેશા તૈયાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા શ્લોકની અંદર એટલે કે આપણા પાઠના જે શ્લોકો છે એ શ્લોકોને સમજશું તો એનો આપણે પરિચય મેળવીએ. તો પહેલો શ્લોક આવે છે કે ન તાતો ન માતા ન બંધુર ન દાતા, ન તાતો ન માતા ન બંધુર ન દાતા. તો અહીંયા ભક્ત કહે છે કે હે મા ભવાની, મારે કોઈ પિતા નથી. તાત એટલે પિતા, માતા એટલે માતા, બંધુ એટલે ભાઈ ને દાતા એટલે હું કોઈ દાનવી જ નથી. તો કે હે મા, મારે કોઈ પિતા નથી, મારે કોઈ માતા નથી, નથી મારે કોઈ ભાઈ, નથી હું કોઈ દાતા. ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા, મારે કોઈ પુત્ર નથી, પુત્રી નથી. જો ભૃત્યો એટલે નોકર અને ભરતા એટલે સ્વામી. મારે કોઈ નોકર નથી, મારે કોઈ માલિક નથી, મારો કોઈ સ્વામી નથી. ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમ એવ, નથી મારે કોઈ પત્ની, નથી મારે વિદ્યા એટલે કે મારી પાસે કોઈ વિદ્યાનું જ્ઞાન નથી. અથવા તો વૃત્તિમમ એવ એટલે કે કોઈ નોકરી ધંધો પણ નથી. વૃત્તિ એટલે આજીવિકા મેળવવા માટેનો મારી પાસે કોઈ ધંધો પણ નથી. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, હે મા ભવાની તું એક જ મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે. ગતિ એટલે શરણું. હે મા ભવાની તું એક જ મારી ગતિ છે, તું એક જ મારું શરણું છે, હું તારા શરણે આવેલો છું. આગળ કવિ બીજા શ્લોકની અંદર કહે છે કે ન જાનામી દાનમ ન ચ ધ્યાન યોગમ, ન જાનામી દાનમ ન ચ ધ્યાન યોગમ એટલે કે જે હું દાન કરવાનું જાણતો નથી, હું ધ્યાન યોગને જાણતો નથી. હું કોઈ પણ પ્રકારનું દાન કરવાનું કે ધ્યાન યોગને જાણતો નથી. ન જાનામી તંત્રમ ન ચ સ્ત્રોત્ર મંત્રમ, હું તંત્ર જાણતો નથી કે કોઈ સ્તોત્ર કે મંત્રને પણ જાણતો નથી હોતો. હું નથી કોઈ તંત્ર જાણતો કે નથી હું કોઈ સ્તોત્ર કે મંત્રને જાણતો. ન જાનામી પૂજામ ન ન્યાસ યોગમ, હું પૂજા કેમ કરવી તે પણ જાણતો નથી અને ન્યાસ યોગને પણ જાણતો નથી હોતો. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, હે મા ભવાની તું જ મારું શરણું છે, તું એક જ મારું શરણું છે. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, હે મા ભવાની જેનું તું જ શરણું છે એવા તારા શરણે હું આવેલો છું. આગળ કવિ કહે છે ત્રીજા શ્લોકની અંદર એટલે કે ભક્ત ત્રીજા શ્લોકની અંદર મા ભવાનીને સ્તુતિ કરે છે કે ન જાનામી પુણ્યમ ન જાનામી તીર્થમ, હું પુણ્યને જાણતો નથી એટલે કે તીર્થ એટલે કે યાત્રાધામને પણ જાણતો નથી હોતો. હું પુણ્યને જાણતો નથી, હું નથી તીર્થ યાત્રા ધામને કંઈ જાણતો હોતો. ન જાનામી મુક્તિમ લયમ વા કદાચિત, હું મોક્ષને, મુક્તિ એટલે મોક્ષ, હું નથી કોઈ મોક્ષને જાણતો કે લીન થવું એટલે કે બ્રહ્મમાં લીન થવાને ક્યારે યોગ્ય ક્યારે જાણતો નથી. હે મા ભવાની ન જાનામી પૂજા ન જાનામી ભક્તિમ વ્રતમ વાપી માતઃ, હે મા ભવાની હું કોઈ ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. અને હે મા ભવાની ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, હે મા ભવાની હું તારા શરણે આવ્યો છું, તું જ મારું શરણું છે, તું એક જ મારું શરણું છે.
તો ન જાનામી પુણ્યમ ન જાનામી તીર્થમ ન જાનામી મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામી ભક્તિમ વ્રતમ વાપી માતઃ ગતિસ્તોમ તોમિકા ભવાની. હું પુણ્યને જાણતો નથી, તીર્થ યાત્રાધામને જાણતો નથી, મોક્ષ કે બ્રહ્મમાં લીન થવા અંગે ક્યારે હું જાણતો નથી. હે મા ભવાની, ભક્તિ કે વ્રતને પણ હું જાણતો નથી. માટે હે મા ભવાની, તું જ મારું શરણું દે, તું એક જ મારું શરણું રહેલું છું. આગળ કવિ કહે છે, વિદ્યાર્થી મિત્રો આમાં નીચેનો શ્લોક છે ચોથો જે ઉપરનો જે પાંચમો જે આપણે નીચેનો શ્લોક જે એને પહેલાં સમજીએ, પછી ઉપરના શ્લોકને સમજશું. તો વિવાદે વિષાદે પ્રવાદે પ્રવાસે, વિવાદે વિષાદે પ્રવાસે પ્રમાદે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્ય અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્તોમ તોમેકા ભવાની. તો સદા શરણ્યે, જો શરણ્ય શબ્દ આપ્યો છે તો કહેજે કે હે મા ભવાની, હે શરણું આપનારી, હે મા. વિવાદે વિષાદે, વિવાદે એટલે વિવાદમાં, વિષાદ એટલે દુઃખમાં. હે માં શરણું આપનારી, હે માં ભવાની, કોઈ વિવાદમાં, કોઈ દુઃખમાં, પ્રમાદ એટલે આળસમાં, અને પ્રવાસ એટલે મુસાફરીમાં. જલે ચાનલે, જલ એટલે પાણીમાં, અનલે, અનલ એટલે અગ્નિમાં, પાણીમાં અને અગ્નિમાં, પર્વતે શત્રુ મધ્યે, પર્વત પર અથવા તો શત્રુઓની વચ્ચે, અરણ્યે શરણ્ય એટલે જંગલમાં સદા મારી રક્ષા કરનારી, હે માં ભવાની, ગતિસ્તોમ તોમેકા ભવાની, તું જ મારું શરણું છે, તું જ એક મારી રક્ષણ કરનારી, અથવા તું જ એક મારું શરણું રહેલી છે. હવે આગળનો ઉપરનો શ્લોક જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એમાં કવિ કહે છે કે અનાથો દરિદ્રો જરા રોગ યુક્તો, હે માં ભવાની, હું સદા અનાથ છું. અનાથ એટલે મારો કોઈ નાથ નથી, મારું કોઈ નથી, હું અનાથ છું. દરિદ્રો એટલે દરિદ્ર છું, ગરીબ છું. જરા રોગ યુક્તો, ઘડપણ અને રોગથી યુક્ત છું. જરા એટલે ઘડપણ, રોગ એટલે રોગ. તો હું ઘડપણ અને રોગથી યુક્ત એટલે ઘેરાયેલો છું. મહાક્ષીણ દીને સદા જાડીય વક્ત્ર, ખૂબ જ ક્ષીણ અને કંગાળ થયેલો. જો મહાક્ષીણ દીન, ખૂબ જ ક્ષીણ અને કંગાળ, કંગાળ એટલે ગરીબ થયેલો, તથા જાડીય વક્ર, મુખ પર જડતાવાળો. જાડીય વક્ર, વક્ર એટલે મોઢું, જાડીય એટલે જડતાવાળું, જેનું મોઢું છે એ જડતાવાળું થયેલું છે. વિપતો પ્રવિષ્ટ અને આપતીમાં પ્રવેશેલો, અને પ્રણષ્ટ સદામ. વિપતો પ્રવિષ્ટ, પ્રણષ્ટ નાશ પામેલો, વિપતિમાં પ્રવેશેલો અને નાશ પામેલો એવો હું, હંમેશાને માટે હું. ગતિસ્તોમ તોમેકા ભવાની, હે મા ભવાની, તું જ મારું શરણું દે, તું જ મારું શરણું દે, હું તારા શરણે આવેલો છું. તો અનાથો ગરીબો જરા રોગી યુક્તો, મહાક્ષીણ દીને સદા જાડીય વક્ર, વિપતો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ, ગતિસ્તોમ તોમેકા ભવાની. હે મા ભવાની, હું સદાને માટે અનાથ છું, હંમેશા દરિદ્ર અને ગઢપણને રોગથી પીડાયેલો છું, એટલે રોગથી ઘેરાયેલો છું. ખૂબ જ ક્ષીણ અને કંગાળ થયેલા એવા મુખ ઉપર જડતાવાળો, અને આપતીમાં પડેલો અને નાશ પામેલો એવો હું, હે મા ભવાની, તારા શરણે આવ્યો છું, તું એક જ મારું શરણું દે, તું એક જ મારું શરણું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ભક્ત છે એ મા ભવાનીને અલગ અલગ પ્રકારે અલગ અલગ પોતાના દુઃખ દર્દને બતાવી અને મા ભવાનીને પોતાના શરણે લેવાની અને પોતાનું રક્ષણ કરવાની વાત કરવામાં આવેલી છે. અસ્તુ.